પાલનપુર ખાતેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પાલનપુર છાપીમાં લૂંટનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। લૂંટની આ ઘટના સામે આવી હતી પાલનપુર છાપી ખાતેથી, જ્યાં પાટણ એલસીબીની ટીમ દ્વારા સમગ્ર મામલે 3 લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને રૂવાવી હાઈવે ઉપરથી આ 3 લૂંટારુઓને એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। લૂંટનો મુદ્દા માલ પર કબજે કરાયાની માહિતી હાલ સામે આવી રહી છે। ત્યારે છાપી પાસે આંગડિયા કર્મીને લૂંટી લેવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલો પાલનપુર ખાતેથી સામે આવ્યો છે, જ્યાં કુલ 1.30 કરોડ રૂપિયાના 29 પેકેટ સોનાની કરી હતી લૂંટ। ત્યારે પાટણ એલસીબીની ટીમ દ્વારા હાલ સમગ્ર મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રૂવાવી હાઈવે પરથી 3 લૂંટારુઓને એલસીબીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને લૂંટનો મુદ્દા માલ પર કબજે કરવામાં આવ્યો છે। માહિતી સામે આવી રહી છે પાલનપુર ખાતેથી, જ્યાં છાપી પાસે આંગડિયા કર્મીને લૂંટી લેવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે હાલ 3 ઇસમોની ધરપકડ કરાઈ છે। પાલનપુર છાપી ખાતે લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે હાલ વધુ કાર્યવાહી સામે આવી છે એલસીબી ટીમ દ્વારા, જેમણે કુલ 3 ઇસમોને પકડી પાડ્યા છે અને રૂવાવી હાઈવે પરથી આ 3 લૂંટારુઓને પકડી પાડવામાં આવ્યા છે। તો સાથે જ લૂંટનો મુદ્દા માલ પર કબજે કરાયાની માહિતી સામે આવી રહી છે અને છાપી પાસે એક આંગડિયા કર્મીને લૂંટી લેવામાં આવ્યો હતો અને કુલ રૂપિયા 1.30 કરોડના 29 સોનાના પેકેટની લૂંટ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે પાલનપુર ખાતેથી। આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રવીણ, છાપીમાં લૂંટનો મામલો સામે આવ્યો હતો અને એલસીબીની ટીમ દ્વારા કાર્યવાહી કરી લેવામાં આવી છે, શું છે વધુ વિગતો? જે ધર્મી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુર જે છે, પાલનપુરના નજીક આવેલ અમદાવાદ પાલનપુર હાઈવે છે, ત્યાં છાપી નજીક આંગડિયા પેઢીના કર્મચારી દાગીના ભરેલી થેલીનો લૂંટનો મામલો બન્યો હતો। ઘટના બની હતી, જેમાં આંગડિયાઓની જે બસમાં બેઠા હતા તે બસમાંથી ચા પીવા બેઠા હતા તે સમયે અજાણ્યા ઈસમોએ તેઓનો થેલો ઝૂંટવી લીધો હતો અને શખ્સો ફરાર થઈ ગયા હતા। જોકે આ થેલાની અંદર 1.30 કરોડના 29 જેટલા પેકેટો સોનાના દાગીના અને થેલો ભરેલો હતો તે ઝૂંટવીને શખ્સો ફરાર થઈ ગયા હતા। આ પગલે સમગ્ર ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા પોલીસ એલર્ટ થઈ હતી, તેની સાથે સાથે પાટણ જિલ્લા પોલીસ પણ એલર્ટ થઈ હતી અને આ ઘટનાને પગલે પાટણ જિલ્લા જે એલસીબી પોલીસ છે તેઓ પણ ટીમ બનાવી અને હાઈવે પર પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને પાટણ એલસીબી પોલીસને એ સમયે શંકાના આધારે જે રૂવાવી ગામ આવેલું છે પાટણ જિલ્લાનું, ત્યાં રૂવાવી ગામ આગળ 3 જેટલા લૂંટારુઓને બાઇક પરથી ઝડપી પાડ્યા હતા અને તમામ 3 આરોપીઓને ઝડપી લઈ અને હાલમાં તેઓની તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે તેઓની પાસે જે મુદ્દામાલ હતો 29 જેટલા સોનાના દાગીના ભરેલા જે પેકેટો હતા 1.30 કરોડના, તે મુદ્દામાલ પણ કબજે લઈ લેવામાં આવ્યો છે અને હાલમાં આરોપીઓની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર। તો પાલનપુર છાપી ખાતેથી આ લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેના મામલે હવે એલસીબી ટીમ દ્વારા કુલ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। પાટણ એલસીબીની આ ટીમની સફળતા સામે આવી છે, જ્યાં રૂવાવી હાઈવે પરથી આ 3 લૂંટારુઓને પકડી પાડવામાં આવ્યા છે અને લૂંટનો મુદ્દા માલ પર કબજે કરવામાં આવ્યો છે।